मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा। मेरा मुझ में कुछ नहीं, जो कुछ है सो तेरा। तेरा तुझको सौंप के क्या लागे है मेरा। આજની આ સુંદર સભામાં આમંત્રિત ઉપસ્થિત સર્વેને મારા હૃદયપૂર્વક નમસ્કાર. ઔપચારિકતાઓ સર્જકને બહુ રાસ નથી આવતી, પણ તેમ છતાં હું પ્રયત્ન કરું કે મંચસ્થ મહાનુભાવોમાં આરએસએસના ઉપક્રમે જ્યારે આપણે અહીંયા મળ્યા છીએ ત્યારે એના અધિકારીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા જિલ્લાના એવા ભરતભાઈ, બલરાજભાઈ, હિતેશભાઈ અને જેમણે મને અગાઉ 2 વખત તમારા સમક્ષ લાવવાનો પ્રયાસ કરીને આમંત્રણ આપેલું, પણ કોઈને કોઈ વ્યસ્તતાના હિસાબે હું નહોતી આવી શકી. એવા આપણા સૌના આચાર્ય શ્રી નાગર સાહેબ અને જેમને ઘણી બધી વખત મળ્યા હોય ત્યારે વાત કરી હોય કે રેખાબા એકવાર તમે ગુરુકુળમાં આવો, એવા કાયમનો જેને મને પ્રેમથી આગ્રહ કર્યો હોય એવા રોહિણીબા, ઉપસ્થિત સર્વે અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત આપ સૌ. આજે એક ઉપક્રમ છે કે જ્યારે આપણે લોકમાતા પુણ્ય શ્લોકા ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એક જવાબદાર અધિકારી તરીકે અને સમાજની એક જવાબદાર મહિલા તરીકે આપ સૌની વચ્ચે મને એ કહેવાનું ગમશે કે આજનો આ જે પ્રસંગ છે એ માત્ર પ્રાસંગિક ન બની રહે, પણ એમાંથી આપણે કંઈ ને કંઈ બીજ દીધું મેં વેરી, બીજ દીધું મેં વેરી, હવે વાદળ જાણે તે ધરતી. આપણે મુઠ્ઠી એક અનાજ ઉપજાવ જમીનની અંદર નાખીએ અને એમાંથી 2-4 દાણા પણ જો ઉગી નીકળે તો એ લેખે લાગેલું સર્જન ગણાય. એવી જ રીતે આજે મને જ્યારે અવસર મળ્યો છે કે આવી મહાન આદર્શવાળી અને આટલી સદીઓના વાયરા જેના ઉપરથી વહી ચૂક્યા છે એવી મહારાણી અહલ્યાબાઈના જીવન ઉપર આપણે જ્યારે 5, 15 કે 20 મિનિટનું કાંઈ પણ ભાષણ કે વ્યાખ્યાન છે એ ટૂંકું પડે, પણ તેમ છતાંય એક પ્રયાસ કરીએ અને એમના આદર્શોને જો આપણે પ્રેરણા માનીને ચાલીએ તો આપણા જીવનમાં પણ કોઈને કોઈ પરિવર્તન સૂક્ષ્મતાથી જરૂર આવે. એવું હું એટલા માટે દાવા સાથે કહી શકું કે પ્રાથમિક શિક્ષણના પ્રવાસમાં સોમનાથ મંદિરે એવું વાંચવામાં આવ્યું, મારી વાત કરું છું 30-35 વર્ષ પહેલા. એટલે ઘરે આવીને મેં મારા દાદાજીને પૂછ્યું કે આ અહલ્યાબાઈ હોલકરે શિવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો તો એ અહલ્યાબાઈ કોણ હતા? કારણ કે નામથી એવું લાગે કે એ ગુજરાતી નહોતા, પણ તેમ છતાંય પ્રથમ પ્રાતસ્મરણીય સોમનાથ જ્યોતિર્લિંગનું અત્યારે જે જળહળતું મંદિર છે એના જીર્ણોદ્ધારમાં જે તે વખતે 200-300 વર્ષ પહેલા અહલ્યાબાઈએ માળવામાંથી જે રસ લીધો હોય તો મને પ્રાથમિક ધોરણથી જ એવું જાણવાની બહુ ઈચ્છા થઈ કે અહલ્યાબાઈ કોણ હતા. અને પછી મેં એમના વિશે વાંચ્યું, એટલે જાણતા ને અજાણતા વાંચનનો જીવ છું, સર્જનનો જીવ છું. એટલે ક્યાંક ને ક્યાંક સ્વામી વિવેકાનંદ અને રાણી અહલ્યાબાઈ એને મેં મારા જીવનમાં આદર્શ તરીકે હૃદયમાં બિરાજમાન કરેલા છે. એટલે જ્યારે હિતેશભાઈનો ફોન આવ્યો મને કે રેખાભાઈ એક આવો આપણે પ્રોગ્રામ કરવાનો છે ને એમાં અહલ્યાબાઈ વિશે તમે બોલશો, એટલે મેં કીધું અત્યારે તો મારી પાસે એનું કોઈ સાહિત્ય નથી, પણ હું ચોક્કસ બોલીશ. અને આજે એક ક્ષણ આવી છે ત્યારે હું જે કાંઈ પણ જાણું છું એના વિશે એક આછેરી ઝલક આજની 5-15 મિનિટ જે કાંઈ છે એમાં હું આપવાનો પ્રયાસ કરીશ. અને આપ
બધી જ જે બહેનો બેઠી છે, દીકરીઓ છે, મિત્રો જેવી છે, ત્યારે એમને મોટી બેન તરીકે એક વસ્તુ પણ કહેવાની ઈચ્છીશ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને સાથે લઈ અને સમાજમાં જે એક વેસ્ટર્ન વાયરો ફૂંકાય છે એમાંથી બચવા માટે તમે અડધા તો સુરક્ષિત છો જ, કારણ કે તમે ગુરુકુળમાં છો. આર્ય કન્યા ગુરુકુળ જે છે એ હજી પણ પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી જે સારું લાગે છે એને અપનાવે છે. આનું અનુકરણ કોઈ પણ જગ્યાએ થયેલું જાણવામાં નથી આવ્યું. પણ આપણા આદર્શો છે એ કોઈ હિરોઈન કે કોઈ સ્પોર્ટ્સમેન કે એવી કોઈ વ્યક્તિ કે જે હંમેશા લાઇમલાઇટમાં રહેવા માટે પ્રયાસશીલ હોય, એ જ્યારે હોય છે ત્યારે લાઇમલાઇટ કાયમ નથી રહેતી. પણ કોઈ પોતાના જીવનને ઉજ્જવળ બનાવી આંતરિક પ્રતિભાથી જ્યારે છાપ છોડી જતી હોય પોતાના જીવન થકી, ગાંધીજીએ જેમ એક જ વાક્ય કીધું ને કે મારું જીવન એ જ મારો સંદેશ, એવી રીતે પોતાના જીવાતા જીવનથી જેમણે સંદેશ આપણને આપ્યો છે એવા આદર્શોને વરેલી એક સ્ત્રી કે જે આટલા બધા વર્ષો પછી કોઈની ઓથમાં કે કોઈના પણ ટેકા વગર સશક્ત રીતે મહિલા સશક્તિકરણ નામનો શબ્દ પણ જ્યારે અસ્તિત્વમાં નહોતો અને વુમન્સ એમ્પાવરમેન્ટ કે મહિલા દિવસની ઉજવણી કયા ઉપલક્ષમાં થાય એવું પણ જ્યારે દૂર દૂર સુધી કોઈને ખબર નહોતી, એવા વખતને માથે અહલ્યાબાઈએ પોતાના જીવનના એક પછી એક આઘાતોમાંથી સમાજને, પોતાની પ્રજાને જે કાંઈ પણ આપ્યું છે એ સમાજ કોઈ દિવસ એમને ભૂલી ન શકે. અને આપણે એમની વિસ્તૃત માહિતી હું તમને આપું કે એના જીવન ઝરમર વિશે વાત કરું એના પહેલા આપણને સવાલ એવો થાય કે કોઈ પણ વ્યક્તિને દેવી માનવામાં આવે તો એ કદાચ અતિશયોક્તિ ભર્યું લાગે. આપણે એમ કહીએ છીએ કે ફલાણા ભાઈ દેવ થઈ ગયા, કોઈ ગુજરી જાય તો આપણે એમ કહીએ છીએ કે દેવ થઈ ગયા, વડીલ હોય તો. મૃત્યુ પછી આ સંબોધન સહજ હોઈ શકે, પણ જીવતે જીવ જેને પુણ્ય શ્લોકા કહેવામાં આવ્યા, લોક માતા તરીકે જેનો આદર થયો, એવું એનામાં શું હતું એવો જો આપણને સવાલ થાય તો એના જીવન વિશે જાણવાની પણ જિજ્ઞાસા અવશ્યપણે થાય. એને પુણ્ય શ્લોકા એટલા માટે કહેતા હતા, અહીંયાથી ઉદ્ઘોષક બેને જે વાત કરી ને કાશી વિશ્વનાથ મંદિરની, કાશી વિશ્વનાથ મંદિર તો ખરું જ, સોમનાથનું મંદિર પણ ખરું, પણ મારી પાસે વિગતો છે એ હું આપને જણાવીશ વક્તવ્યમાં જ્યારે એનો સમય આવશે ત્યારે. પણ 100 થી વધારે એવા જગવિખ્યાત મંદિરો કે જે ભારતની સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર હતા, એવા 100 થી વધારે મંદિરોનો અહલ્યાબાઈએ પોતાના જીવનકાળ દરમિયાન જીર્ણોદ્ધાર કરાયો અને એની પ્રવૃત્તિઓને એમને ગતિશીલ રાખી છે. ત્યારે તમે પૂછો એ વિચારો કે એ સ્ત્રીની દ્રષ્ટિ કેટલી બધી દૂરંદેશી હશે. બીજા નંબરમાં એનું જે લોકમાતાનું બિરુદ છે, મંદિરોના તીર્થસ્થાનોના જે એમણે કાર્યો કર્યા એના માટે એને પુણ્ય શ્લોકાનું બિરુદ મળેલું. બીજું બિરુદ છે લોકમાતા અહલ્યાબાઈ. લોકમાતા શા માટે કે એમના દરબારમાં કોઈ પણને હું એ સમયની વાત કરું છું જ્યારે સ્ત્રીઓને રાજ્યના દરબારમાં જવાની છૂટ નહોતી. આપણને અત્યારે આ બધું સહજ લાગે, પણ તમે 300 વર્ષ પહેલાના કાળમાં જઈને જુઓ તો તમને ખ્યાલ આવે કે સ્ત્રી નામના પ્રાણીની કેવી અવદશા હતી. એ વખતમાં કેટલી ક્રાંતિકારી મહિલા હતી કે જેને પોતાના દરબારમાં સ્ત્રીઓને ગમે ત્યારે આવવા માટે થઈને છૂટ આપેલી. એટલું જ નહીં, પોતાના કર્મચારીઓ, અધિકારીઓ અને કામદાર, મહેશ્વર કિલ્લામાં એમ કહેવાય છે કે 300 જેટલા કર્મચારીઓ હતા. એ બધાની સાથે એક પંગતમાં બેસીને અહલ્યાબાઈ છે ભોજન ગ્રહણ કરતા. હું રેવન્યુમાં છું એટલે પ્રોટોકોલને સપનામાં ભૂલી ન શકું. ફલાણા મિનિસ્ટર આવે છે, સીએમ આવે છે, પીએમ આવે છે,
એના રિહર્સલ થાય કે એનો પ્રોટોકોલ કેટલો બધો અઘરો છે. દરેક અધિકારીને રાતની નીંદર ઉડી જાય. કોઈ સીએમ આવે છે, કોઈ પીએમ આવે છે, પ્રોગ્રામ કરવાનો છે, તો એના એટલા બધા ધક્કા જાળવવાના હોય. આ લોકમાતા એટલા માટે કહેવાના કે એ દરેક અદનો આદમી હોય, સામાન્ય સ્ત્રી હોય અને પોતાના રાજ્યમાં આવેલી હોય કોઈ કામ અર્થે, તો એની સાથે એક પંગતમાં બેસી અને જે ભોજન ગ્રહણ કરતા અને સમાન ન્યાય જેને આપતા, જેની દરેક વાત સમજતા, એના પોતાના બુદ્ધિપૂર્વક નહીં પણ સામેવાળી વ્યક્તિની બુદ્ધિની કક્ષાએ જઈને સમજતા પ્રશ્નને, સમસ્યાને, એટલા માટે એ લોકમાતા કહેવાય. એના શબ્દો તમને હું કહું કે ભગવાને મને જે જવાબદારી સોંપી છે એ મારે નિભાવવાની છે. મારું કામ છે પ્રજાને સુખી રાખવાનું. હું મારા પ્રત્યેક કામ માટે જવાબદેહી છું. સામર્થ્યના આધારે હું જે કાંઈ પણ કરું છું તેનો ઈશ્વરને મારે જવાબ આપવો પડશે. અહીં મારું કંઈ નથી. જેનું જે છે એનું એને આપું છું. જે કાંઈ પણ લઉં છું એ બધું જ ઈશ્વરનું મારા ઉપર ઋણ છે. મને ખબર નથી કે હું કેવી રીતે ચૂકવીશ. આવો જેનો સિદ્ધાંત હતો એવા અહલ્યાબાઈ વિશે આપણે ટૂંકમાં જો વાત કરીએ, કારણ કે અહલ્યાબાઈનું જીવન એટલું બધું વિસ્તૃત છે, ફેલાયેલું છે કે જેના ઉપર આખા દિવસનો એક સેમિનાર કરીએ બલરાજભાઈ તો પણ એ ઓછો પડે. પણ સંયમિત રીતે જેટલા પાસા મને એવા લાગે છે કે લોકો સુધી પહોંચે અને જેમાંથી આપણે કંઈક ગ્રહણ કરી શકીએ તો આ વ્યાખ્યાનનો એક કોઈ ઉદ્દેશ્ય છે. 31મી મે 1725માં જેઓ જન્માતા, આ મે મહિનામાં એમની 300મી જયંતિ આવવા જઈ રહી છે, ત્યારે આરએસએસના ઉપક્રમે દરેક જગ્યાએ રાણી અહલ્યાબાઈ, લોકમાતા અહલ્યાબાઈ અને પુણ્ય શ્લોકા રાણી અહલ્યાબાઈના જીવન વિશે વધારે ને વધારે લોકો જાણે એવા કાર્યક્રમો આખા દેશમાં શરૂ થઈ રહ્યા છે. જેમાંથી હું સદભાગ્યશાળી છું કે પોરબંદર જિલ્લામાં મહારાણી અહલ્યાબાઈ વિશે બોલવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. એના વિશે એમ કહેવાય છે કે એમનો સિદ્ધાંત હતો શિવને સમર્પિત થઈને રાજ્ય ચલાવવું. તમે વિચાર કરો કે આજે જે રાજકારણ છે એમાં કઈ કઈ કૃતનીતિઓ અપનાવી અને પોતાનો હોદ્દો હસ્તગત કરવાની જુદી જુદી રીતો આપણી આસપાસ આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ. એવા વખતે એમ કહેવાય છે કે અહલ્યાબાઈએ પોતાના રાજ્યના વહીવટનું સંપૂર્ણ ધુરી સંચાલન શિવને સોંપેલું હતું. અને જે મેં એમના શબ્દો આપને કીધા એ શિવ સમર્પણની એક ચરમસીમાની વાત એમણે કરી હતી. એ માત્ર ફક્ત બોલવા પૂરતી વાત નહોતી, પણ જીવી બતાવીને તુલસી દળ મૂકીને જે સ્ત્રી પોતાનું શાસન ચલાવે એની ધર્મનિષ્ઠા માટે હું ને તમે વાત કરનારા આપણી લાયકાત કઈ. અહલ્યાબાઈની ધર્મનિષ્ઠા વિશે હું કાંઈ બોલું એવી મારી બિલકુલ લાયકાત નથી, પણ આપણને અંદાજ આવે કે એનામાં પ્રજા પ્રત્યેનો, કારણ કે શિવ સમર્પિત કોઈ પણ વસ્તુ ક્યારે થઈ શકે મિત્રો? જ્યારે એને પ્રજામાં શિવ દેખાડે. મારા પરમ સદગુરુ રામકૃષ્ણ પરમહંસ દેવની એક બહુ જ નાનકડી પંક્તિ છે કે જીવન જીવવા માટે થઈને બહુ જાજુ કંઈ કરવાની જરૂર નથી, શિવ જ્ઞાને જીવની સેવા કરો. તો એ જ વસ્તુ અહલ્યાબાઈ કરતા અને એને એ રાજ્યનું શાસન કહેતા. અને એનું શાસન કેવું હતું કે જે કોઈ પણ જાતની વિશિષ્ટતાઓ કે કોઈ પણ જાતની તજજ્ઞતાઓના સિવાય એ પોતે કોઈની મદદ વગર ચલાવે. એવા અહલ્યાબાઈના જન્મ વિશે આપણે વાત કરીએ તો અહમદનગરના ચોંડી નામના ગામમાં સુશીલાબાઈ અને માણકોજી આ દંપતીના ઘરે
31મી મેના રોજ એમનો જન્મ થયો હતો. એમના ઘરનું એક ત્રીજું સંતાન હતા અને બાળપણથી જ આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. એવી રીતે નાનપણથી જ ધર્મનિષ્ઠાથી ભરપૂર એવું એમનું જીવન હતું. એમના પિતા માણકોજીએ એમને ઘોડેસવારી, ગણિત, જીવન વ્યવહાર, તલવારબાજી આવા ઘણા બધા વિશિષ્ટ કહી શકાય એવા વિષયોનું એમને પ્રત્યક્ષ જ્ઞાન આપેલું હતું. અને હાથી, ઘોડા, ટીલા એવા બધા રમકડા માટીમાંથી નાના હતા ત્યારે એમની જે રુચિ હતી એ બધી શાસન તરફ જતી હોય એવું આપણે સાયકોલોજીકલી કહી શકીએ. અને શિવની સેવા કરી, ગાયોની સેવા કરી અને પછી જ પોતે મોઢામાં પાણી કે અન્ન ગ્રહણ કરતા. એવા અહલ્યાબાઈ 10 વર્ષના હોય છે અને ત્યારે એક રમતમાં શિવનું લિંગ બનાવી અને પૂજન કરતા હોય છે મિત્રો સાથે. ત્યારે બરાબર બાજીરાવ પેશવાના સુબેદાર મલ્હારરાવ હોલકર છે એ પૂના જતા વખતે રસ્તામાં ચોંટી ગામમાં વિશ્રામ કરવા માટે રોકાય છે અને એ સ્થળ ઉપર એ જુએ છે કે આવડી નાની છોકરી કેટલી બધી એકનિષ્ઠ થઈને શિવની ઉપાસના કરે છે. દીવાની ઝળહળતી જ્યોતમાં એમને અદ્ભુત રીતે એ છોકરી ગમી જાય છે અને એ વખતને માથે જ્યારે પોતાના દીકરા ખંડેરાવના માટે એ એક સુશીલ કન્યાની શોધમાં હોય છે ત્યારે એ આ વિશ્રામ કરતા ગામ લોકોને પૂછા કરે છે કે આ કોની દીકરી છે અને માણકોજીને મળવા જાય છે. એમની મહેમાનગતિ સ્વીકારે છે. માણકોજી તો બહુ સામાન્ય વ્યક્તિ હતા એટલે હળબળાઈ જાય છે. જ્યારે મલ્હારરાવ પોતાના દીકરા એટલે સુબેદારનો દીકરો સુબેદાર જ ગણે એના માટે એક સાધારણ એવી છોકરી જેના અંદર કયું હીર ઝળકતું હતું એ તો મલ્હારરાવે જોયું. દુનિયાને તો જોવાનું બાકી હતું અને એ પોતાના દીકરા માટે એનો હાથ માંગે છે અને ઘણી બધા ખચકાટ પછી એ સુપેરે લગ્ન થાય છે અને કન્યા છે એ હવે સુબેદારના દીકરાની વહુ તરીકે ગૌતમાબાઈ અને મલ્હારરાવની દીકરાની વહુ એટલે કે પુત્રવધુ તરીકે સાસરે આવે છે. ત્યાં એને 10 વર્ષની ઉંમરે ઘર સંભાળવાથી માંડી અને મલ્હારરાવ તો પેશવાના મિત્ર હતા, સુબેદાર હતા એટલે એમને મોટો ભાગનો સમય રાજકાજ માટે થઈને બહારગામ રહેવાનું થાય. ત્યારે ગૌતમાબાઈ જે છે એ પણ કોઈ સાધારણ સ્ત્રી નહોતા. એ પણ યુદ્ધ નિષ્ણાત મહારાણી હતા. મલ્હારરાવ હોલકરના અગત્યના દરેક યુદ્ધની અંદર ગૌતમાબાઈ પોતે હથિયાર ચલાવી જાણતા. આટલા સશક્ત અહલ્યાબાઈના ગુરુ કહો કે એના સાસુ કહો, એને અહલ્યાબાઈને બધી જ રીતે શાસન ચલાવવા માટે થઈ અને કેળવણી આપે છે. એના જીવનમાં જેટલા પણ વિભાગો બાકી હતા એની તાલીમ ગૌતમાબાઈ એને આપે છે અને પછી એક પ્રસંગો બનતા જાય છે અને જીવનમાં કષ્ટોમાંથી પોતાની કેમ સ્થિરતા જાળવવી, ઈશ્વરને સમર્પિત થઈ અને કઈ રીતે શાસન ચલાવવું એનો આખો સિલસિલો શરૂ થાય છે. આપણે આપણા ઘરમાં કોઈ બીમાર હોય ને મિત્રો તોય આપણને કોલેજમાં મન નથી લાગતું કે આજે મારી મમ્મીને આમ થયું છે ને મારે કોલેજમાં આવવું પડ્યું. તો તમે વિચાર કરો અહલ્યાબાઈએ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન 18 સ્ત્રીઓ, આઈ રિપીટ 18 સ્ત્રીઓ કે જેની સાથે એનો કાંઈ ને કાંઈ સંબંધ બનતો હતો એવી 18 સ્ત્રીઓ અને બિલકુલ નજીકના સંબંધના લોહીના સંબંધમાંથી 5 પુરુષોના મૃત્યુ જોયેલા. હવે તમે વિચાર કરો કે એક મૃત્યુ છે એ કેટલા બધા માણસોને મારી નાખવા માટે સક્ષમ હોય છે. આપણને અનુભવ છે. આપણે આપણા સૌથી નિકટના મૃત્યુને અત્યારે
કદાચ મારી વાત તમને સમજાશે, કારણ કે એક વચ્ચે આડ વાત કહી દઉં કે આપણે નાગર સાહેબ, હું કાયમ માટે કહેતી હોઉં છું કે એક તમે કોઈ વાત કરો ત્યારે સામે 3 પ્રકારની વ્યક્તિ હોય છે. એક એને સાંભળે, મિત્રોમાં પણ એવું જ ગણું, ભાષણની વાત નથી થતી. તમે તમારા જીવનની કોઈ પણ વાત કરો, અગત્યની હોય કે ફાલતુ હોય, એમાં 3 પ્રકારના શ્રોતા તમને મળે. પહેલું છે એ સાંભળશે, બીજું છે એને સમજશે, તમને જે સમજી શકે છે એ વ્યક્તિ એને સમજવાનો પ્રયાસ કરશે. પણ જે શ્રોતા કે જે મિત્ર દુર્લભ છે એની હું વાત કરું તો એ છે અનુભવ છે. આ ત્રીજો સ્ટેજ આપણા જીવનમાં બહુ ઓછો આવે, અને જો એવો એકાદો મિત્ર પણ આપણને મળે તો આપણા જીવનના તમામ ઘા છે એને માફ. અહલ્યાબાઈના જીવન વિશે આપણે, હું અહીંયાથી વાત કરું છું ત્યારે આપણે આપણા હૃદયને ઢંઢોળવાનું છે કે માત્ર સાંભળવું છે, સમજવું છે કે અનુભવવું છે. અનુભૂતિની વાત મિત્રો સાવ જુદી છે. બાળક નાનું હોય અને ભાખોડિયા ભરતું માં રસોઈ કરતી હોય ને રસોડામાં આવી જાય તો માનું જીવ અધર થઈ જાય. એ કુકરને અડતું નહીં, ઈ તપેલું છે. બાળકને વિશ્વાસ આવી જાય ને પાછું વહી જાય તો ભલે. કેટલાક છોકરા અળવિતરા હોય, ઈ ધરાર ત્યાં અડે તો ઈ એની અનુભૂતિ છે. બીજી વખત જીવશે ત્યાં સુધી ગરમ કુકરને નહીં. આ અનુભૂતિ છે એ બહુ અગત્યની છે. એટલે હું અહીંયાથી જે કાંઈ એવું નથી, એના જીવનમાંથી મને જે કાંઈ મગજમાં બેઠેલું છે એ તમારી સામે મુદ્દાસર રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ છે. પણ કાલ સવારે તમારામાંથી કોક એટલું બધું એનામાં રસ લેતું થઈ જાય કે એના ઉપર પીએચડી થઈ જાય. એના જીવનના ખાખા ખોડા કરવાની તમારી વૃત્તિ ઉપર એનો આધાર રહેશે કે આજે અહીંયા જે કાંઈ કહેવામાં આવ્યું એમાંથી એક શબ્દ, એક ધર્મશાસ્ત્રીએ એવું કીધું હતું કે 700 શ્લોક મોઢે થઈ જાય એ બહુ મોટી વાત નથી. હું ભગવદ ગીતાની વાત કરું છું કે 700 શ્લોક તમને મોઢે થઈ જાય તો એ તમે ક્યાંક પત્રકાર સામે કે એકાદી ચેનલમાં છવાઈ શકો. પણ શ્લોકમાંથી અડધો શ્લોક અથવા તો અડધા શ્લોકનો અડધો એવો કોઈ પણ સૂત્ર જ્યારે તમે જીવનમાં ચરિતાર્થ કરો ત્યારે એ ગીતાજીને તમે વાંચ્યા છે એ પણ પ્રમાણ છે, અને ગીતાજીને પચાવ્યા છે એ પણ પ્રમાણ છે. હું વચ્ચે વચ્ચે એટલા માટે કહેતી જાઉં છું કે આ જે અહીંયાથી બોલાય છે એ ન કેવળ શબ્દો છે પણ વર્ષો પહેલા જીવાયેલા જીવનની એ ઝાંખી છે. અને એમાંથી જો આપણે કાંઈ ગ્રહણ કરીએ તો એ અહલ્યાબાઈને આપેલી એના જન્મતિથિની નિમિત્તની આપણા બધાની અંજલિ એ સાર્થક અંજલિ ગણાશે. એના લગ્ન જીવનની આપણે વાત કરતા હતા તો એમાં જેટલા પણ મૃત્યુ એમણે જોયા એને તોડી નાખવા માટે થઈને પૂરતા હતા, પણ તેમ છતાંય એક સશક્ત અને લડાયક મિજાજથી એમણે પોતાની જાતને સંભાળી, પોતાના દીકરાને, પતિને સંભાળ્યો અને મલ્હારરાવના પડખે રહી અને ઘણા બધા યુદ્ધમાં એમને સાથ આપ્યો. એમની ધર્મનિષ્ઠાની આપણે પહેલા જ વાત કરી તો એમનું જે ચલણ હતું એટલે કે કરન્સી, આપણે જેમ રૂપિયા કહીએ, એના ઉપર શિવલિંગ દોરેલું હતું. રાજકાજના કોઈ પણ કામની અંદર સાઇન કરવા માટે થઈ અને અહલ્યાબાઈ પોતાનું નામ ક્યારેય ન લખતા, એમાં શ્રી શંકર એ નામથી પોતે સહી કરતા, દસ્તખત જેને આપણે કહીએ. અને પૈસાનું જે ચલણ એટલે કે સિક્કો જે હોય એની અંદર નંદીનું ચિત્ર એમણે આલેખેલું હતું. આ ધર્મનિષ્ઠા છે એ એમને જીવન પર્યંત સુધી લોકમાતા અને પુણ્ય શ્લોકા આપણી સામે જાહેર કરે છે. એમની રાજ્ય વ્યવસ્થાની આપણે વાત કરીએ તો રાજ્ય વ્યવસ્થામાં બધા જ પાઠ એમને પોતાના સાસુ પાસેથી શીખેલા હતા.
એમનું જે વ્યવસ્થાપન કરેલું રાજ્ય જે વિધિઓ ઉપર ચાલતું, એમાં એ વખતે આપણા ભારત ઉપર તો અંગ્રેજોનું શાસન હતું. એટલે જ્હોન માલ્કમ નામના અંગ્રેજે એ વખતે અહલ્યાબાઈના ઇન્દોર રાજ્યને ગુડ ગવર્નન્સ સ્ટેટ નો દરજ્જો આપ્યો. અત્યારે જેનો હું હિસ્સો છું, રેવન્યુમાં ગુડ ગવર્નન્સ એટલે શું એવું તમે સર્ચ કરીને જોજો કે કોઈની ફરિયાદ આવે એના પહેલા એનું નિવારણ કરવું, એને સાવ સાદી ભાષામાં તમને સમજ આપું છું, એને ગુડ ગવર્નન્સ કહેવાય. કોઈને ધક્કા ન થાય, કોઈને લાઈનમાં ઊભું ન રહેવું પડે. હવે ઇન્ટુ બ્રેકેટ મારે અહીંયા બહુ બોલાય નહીં, પણ એવું શાસન છે ખરું એ તમારા બધા ઉપર છોડું. સરકારના પ્રયાસો છે, પણ એનું સુચારુ રૂપથી અમલવારી થઈ શકે છે કે કેમ એ આપણે બધાએ આપણી જાતને પૂછવાનો સામાન્ય નાગરિક તરીકે એક આ સવાલ છે. પોતાની જાતને એમને આદર્શ તરીકે મહારાજા છત્રપતિ શિવાજીને થાય પાડે. છત્રપતિ શિવાજી વિશે હમણાં એક જુવાળ આવેલો છે, છાવા જોઈ આવ્યા તો બધા, એટલે છત્રપતિ શિવાજી તો અહીંયા હશે. પણ છત્રપતિ શિવાજી છે એ એમના માતા જીજાબાઈ અને તુલજા ભવાની એમને સમર્પિત થઈ અને રાજ્ય ચલાવતા. એમના જેટલા વહીવટી વિભાગો હતા એવા જ વિભાગો મહારાણી અહલ્યાબાઈએ પોતાના શાસનમાં કરાવી અને દરેક ખાતાનો એક હોદ્દો નક્કી કરેલો, એનો વડો. અત્યારે આપણે જેમ જુદા જુદા મંત્રીઓ હોય છે એવી રીતે એને મંત્રી તરીકે નિમતા. અને કોઈ પણ સમસ્યા હોય તો દરેક ખાતામાં રોહિણીબા એમના શાસનમાં એક વકીલ રાખેલો હતો. દરેક ખાતાનો વકીલ જુદો કે જે એ ખાતાને લગતા કોઈ પણ કાયદાકીય દાવપેચ હોય એના ઉકેલ માટે એને મદદરૂપ થાય. એવી શાસન વ્યવસ્થા હતી એમની કે એ નિષ્ણાતો આપણે અત્યારે જો એનું પૃથ્થકરણ કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે તો જાણકારોએ, તજજ્ઞોએ એવું કીધું છે મિત્રો કે અત્યારે આઈઆઈટી મેનેજમેન્ટમાં જેટલા વિષયો આવરી લેવાય છે જુદા જુદા, એટલા બધા જ વિષયોની એમનામાં સૂઝ હતી એટલા વર્ષો પહેલા એમણે પોતાના શાસનમાં એટલા વિભાગો રાખેલા, એટલા વિષયો રાખેલા. નોટ ઓન્લી ધેટ, પણ અત્યારે તો મોબાઈલ છે એટલે અમેરિકામાં કોઈ મેસેજ મોકલવો હોય તો આંખનો પલકારો મારીને મોકલી શકો. પણ અહલ્યાબાઈના વખતમાં બામણિયા પદ્ધતિ હતી, અંગ્રેજોના વખતમાં. પણ એમને એનો આધાર ન લીધો કારણ કે એમાં ખૂબ વાર લાગતી. એટલે એમને પોતાની સૂચથી પોતાના રાજ્યમાં દર 10 માઇલ ઉપર એક ખેપિયો રાખ્યો. અને બીજા પ્રદેશમાંથી જ્યારે કોઈ પણ સમાચાર આવે તો કોઈ પણ ખેપિયાને ઓછામાં ઓછી 10 માઇલની મુસાફરી કરવી પડે. એમ કરી અને એ પોતાના રાજ્યમાં ઝડપી સંદેશા વ્યવહાર પદ્ધતિનું પણ અમલવારી કરાવી જાણતા. એ વખતે મુસ્લિમોનું રાજ્ય હતું ત્યારે ઉર્દુ અને ફારસી પૂરજોશમાં દરેક જગ્યાએ છવાયેલા હતા, સ્વાભાવિક છે. એમનો એને વિરોધ કર્યો અને માળવી ભાષા અને સંસ્કૃત ભાષામાં પોતાનો રાજ્ય વ્યવહાર ચલાવ્યો. આ કોઈ જેવી તેવી ક્રાંતિ ન કહેવાય. આપણે માત્ર 2 વાક્યમાં એ વસ્તુ પૂરી કરી છે. એમને એનો અમલ કરાવવામાં કેટલા બધા અડચણો આવી હશે એની ખાલી આપણે કલ્પના જ કરવી છે. એમણે જે તે વખતે અંગ્રેજો જ્યારે હાવી થવા માંડ્યા ત્યારે એમણે પેશવાને એક પત્ર લખ્યો કે આ જે અંગ્રેજોનો જુવાળ સમગ્ર દેશની ઉપર વ્યાપેલો છે એમાંથી બચવા માટે હું બીજું કાંઈ નથી કહેતી. હું માત્ર એમ કહું છું કે અંગ્રેજોનો પ્રેમ રીંછ જેવો છે, તમે ચેતજો. હવે આપણને પશુ પક્ષીની જો થોડી ઘણી જાણકારી હોય તો એવું કહેવાય છે કે રીંછ છે એ શિકાર કરતા પહેલા ગલગલિયા કરે, ગલી પછી શિકારને મારી નાખે. એટલે પેશવા આ એમની કૂટનીતિ ભરી ભાષાને સમજી ગયા અને પછીથી અંગ્રેજોનો સામનો કેવો કરવો એવી રીતે મહારાણી અહલ્યાબાઈની પણ એ જે કાંઈ પણ વિચારતા અને અમલ કરતા એમાં પેશવાનો પણ એમને
સહકાર મળવા માંડ્યો. એ કોઈ દિવસ હાલતા ચાલતા કોઈ ઉપર હુમલો કરી દે એવા શાસક બિલકુલ નહોતા. પણ જો કોઈ એને આપણી કાઠિયાવાડી ભાષામાં કહી તો હળી કરે તો એને મૂકતા નહીં, એને ડટકર એનો સામનો કરતા. બાકી નાના નાના રાજ્યોને પોતાના તરફથી જે કંઈ જરૂર હોય મદદની એ બધી જ તેઓ આપતા. એમને એમના વિરુદ્ધ જ્યારે દીકરો અને પૌત્ર બે મૃત્યુ પામે છે ત્યારે એમના જે સલાહકાર છે એ ગંગાધરરાવ, એમણે પેશવાના રાઘોબાને એવા ચડાવ્યા કે હવે પટ રેડો પડ્યો છે અને જો તમે મલ્હારરાવનું શાસન કબજે કરવા માંગતા હો તો અહલ્યાબાઈ તો દીકરો, દીકરી, સાસુ, સસરા, પૌત્ર, પુત્રી આ બધાને ગુમાવી ચૂક્યા છે. એવી બાઈને હરાવવી તો બહુ સહેલી છે. તમે એમની ઉપર હુમલો કરો. આ સમાચાર અહલ્યાબાઈને મળ્યા એટલે એને બિલકુલ નિરાશ થયા વિના, હિંમત હાર્યા વગર એક બહાદુર સ્ત્રીને છાછે એવી રીતે રાઘોબાના 50,000ના લશ્કરને એક સંદેશો કેવડાવ્યો કે તમે આવો, હું સજ્જ છું, પણ તમે સબૂર એક વાક્ય યાદ રાખજો કે ઇતિહાસ તમને ત્યારે જીતેલા નહીં માને, કારણ કે તમે એક સ્ત્રી ઉપર હુમલો કરવા જઈ રહ્યા છો અને જો તમે જીતશો તો તમારી કીર્તિમાં કોઈ વધારો નહીં થાય. મને તમારા સામે કે તમારા સૈનિકો સામે કોઈ પણ રોષ કે દ્વેષ નથી, પણ તમે વિચારીને મારા ઉપર હુમલો કરશો. અને બનવા કારણ કે રાઘોબાએ આ કૂટનીતિ ભરી વાતને સરખી રીતે સમજી લીધી અને પછી એ પણ પોતાનો વિચાર ફેરવે છે અને હુમલો કરવાને બદલે પોતાના 50,000 સૈનિકો સાથે એ અહલ્યાબાઈની કુમકમાં આવી જાય છે. તેમના આર્થિક સંચાલનની આપણે વાત કરીએ તો જુદા જુદા કર એમણે જે તે વખતે રાખેલા. જમીન વિહોણા હોય તો એને ભાડા પટ્ટે જમીન આપતા કે જેથી કરીને કોઈનું આજીવિકાનું સાધન ખોરવાય નહીં. આપણે અત્યારે પૈઠણી ને મરાઠી ને કાંચીવરમ ને બનારસી ને એવી બધી સાડીઓ વિશે જાણીએ છીએ ને, બેનો બેઠી છે તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ મનમાં ક્લિક થાય. એટલે મિત્રો, મહેશ્વર જે સાડી છે માળવામાં બને છે હાથ સાડી, એની શરૂઆત બેરોજગાર માલુ નામની કોમને બનારસથી ખાસ લઈ આવી અને પોતાના રાજ્યમાં વસવાટ કરી અને હાથ સાડી અત્યારે તો એ બ્રાન્ડ બની ગઈ છે. પણ કેટલી બધી દૂરંદેશી હશે કે કાપડનું ઉત્પાદન પોતાના રાજ્યની અંદર કરવાનું એ બાઈએ એટલા વર્ષો પહેલા નિશ્ચિત કર્યું. એનો કાચો માલ અને અત્યારે તો તમે જો મહેશ્વર સાડીનું એક કાંચીવરમ કે બનારસી જેવું જ નામ છે. એટલા વર્ષો પહેલા એની શરૂઆત અહલ્યાબાઈએ પોતે કરી. ત્યાર પછી જો જમીનમાં વાવેતર કરે અને કર ભરે એટલો પાક ન થાય તો એને પણ એવો માફી આપતા. આટલું જ નહીં, પણ વિધવાઓને પણ એમને સહાય કરેલી છે. વિધવાઓનું મંડળ સ્થાપેલું છે. વિધવાઓને મિલકતનો અધિકાર આપનાર સૌથી પહેલા ભારતમાં મહારાણી અહલ્યાબાઈ હતા. તમે વિચારો કે પોતે જે દુઃખ સહન કર્યું છે એ કોઈને સહન ન કરવું પડે એટલા માટે થઈને એને ખાસ કોષ નામની એક વિશિષ્ટ આર્થિક ભંડોળ ઊભું કરેલું. પોતાના સાસુ ગૌતમાબાઈ છે એમને પિયર પક્ષમાંથી જેટલી મિલકત આવેલી એ અને એ વખતના સામાજિક રિવાજ પ્રમાણે જ્યારે પતિની કોઈ પણ મિલકત હોય એનો ચોથો ભાગ છે એ પત્નીને મળવા પાત્ર થતો. એટલે એ આખો કોષ કરી અને એમને જે વિશિષ્ટ ખાસ કોષ નામનો જે ભંડાર ઊભો કરેલો, પોતાની તમામ ખર્ચી એ અહલ્યાબાઈ રાજકોષમાંથી એક પણ પૈસો ન લેતા. અને એમ કહેવાય છે કે વિધવાઓના પેન્શન માટે પણ જે તે વખતે અહલ્યાબાઈએ પ્રયત્નો કરેલા અને અહલ્યાબાઈના પ્રયત્નોની આપણે તાળીઓથી વધાવવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ વિધવાની જમીન પર પોતાની નજર કરાવે તો એને કડકમાં કડક દંડ કરે. આટલા વર્ષો પછી રેવન્યુમાં મારી પાસે ઘણી બધી વિધવા બહેનોના કેસ અત્યાર સુધીમાં આવેલા છે, પણ એમાં અત્યારે પણ જો પોતાનો હક સાબિત કરવા માટે એને રાતા પાણીએ રોવું પડતું હોય તો તમે વિચાર કરો
સ્થિતિ કેવી હશે અને એ રાજ કેવું હશે. આર્થિક સદ્ધરતાની વાત કરીએ ને મિત્રો, તો અહલ્યાબાઈ માટે એમ કહેવાય છે કે એની કર વ્યવસ્થા એવી હતી કે દરેક ખેડૂત ખુશી પોતાની જે આવક છે એમાંથી રાજકોષમાં પોતાનો ભાગ રાજી ખુશીથી આપે. પેશવા પુણેમાં એમની રાજગાદીને ટકાવવા માટે ઘણી બધી વખત અહલ્યાબાઈ પાસેથી લોન લીધેલી છે. એટલે લોન શબ્દ તમે બધા સમજો એટલા માટે કહું છું. પણ આ કેવી શાસનની પ્રણાલી હશે એ આપણે એક વિચારવાની વાત છે. ત્યાર પછી એમને જે તીર્થ સ્થળો, જે મેં અગાઉ કીધું હતું કે પુણ્ય શ્લોકા બિરુદ શા માટે મળ્યું, તો એમનો દીકરો જ્યારે ગુજરી ગયો, માલેરાવ કરીને એક જ દીકરો હતો, એ જ્યારે ગુજરી જાય છે અને 10 વર્ષની અંદર પોતાનો પતિ કુંભેરીના રણ મેદાનમાં તોપગોળાથી અસરગ્રસ્ત થઈને ખાંડેરાવ ગુજરી જાય છે. એના 10 વર્ષમાં ગૌતમાબાઈ અને મલ્હારરાવ એના સાસુ સસરા ગુજરી જાય છે. એના પછીના ટૂંકા સમયમાં માલેરાવ છે એ ગુજરી જાય છે. એની પાછળ સતી પ્રથાનો પ્રબળ રીતે વિરોધ કરનાર અહલ્યાબાઈ છે. આપણે એમ કહીએ કે કોઈ પોતાના પાસે આપણું નથી ચાલતું, ઘર કી મુર્ગી દાલ બરાબર. અહીંયા એવો મારો આશય નથી ઘર કી મુર્ગી દાલ બરાબર કહેવાનો, બિલકુલ ન હોય. પણ જેમણે એટલા વર્ષો પહેલા સતી પ્રથાનો વિરોધ કર્યો હતો એ પણ પોતાની દીકરી મુક્તાબાઈને માલેરાવ પાછળ સતી થતા રોકી શકતા નથી. એટલે ઘરમાંથી જે અડચણો આવે એ બહારથી નથી આવતી હોતી. આ ઇન્ટુ બ્રેકેટ બેઠેલી દરેક દીકરીને આ વસ્તુનો અનુભવ હશે. ત્યાર પછી એકમાત્ર પૌત્ર નાથોબા એ કોલેરાના રોગચાળામાં મૃત્યુ પામે છે. તમે જુઓ કે એનું પોતાનું કહેવાય એવું એની પાસે કોણ, તો કે એને પોતાની પ્રજાને પોતાના બાળકો માની લીધું અને પ્રજાના ન્યાય માટે પોતે સતત જાગૃત રહ્યા. એમના અંતિમ શ્વાસ સુધી એમને તીર્થ સ્થળો અને મહેશ્વર, ઇન્દોરથી પોતાની રાજધાની મહેશ્વર ક્યારે ફેરવી કે જ્યારે વાતાવરણમાંથી એમના દીકરાનો શોક એમનાથી સહ્યો નહોતો જાતો, ત્યારે એમને ઇન્દોરથી પોતાની રાજધાની મહેશ્વર ફેરવે છે. અને મહેશ્વરની અંદર 28 ભાગ મહેશ્વરમાં નર્મદા નદી વહે છે. તમે જાજો, મહેશ્વર પણ એક તીર્થ સ્થળથી કમ નથી, કારણ કે ત્યાં મહારાણી અહલ્યાબાઈનું છત્ર, એટલે છત્રીની નીચે એમનું સ્મારક બનાવેલું છે, જે આપણા બધા માટે આજે પણ પ્રેરણા પૂરી પાડનારું છે. એને પણ હું એમ કહું છું કે ઉજ્જૈન અને બીજી યાત્રાઓ કરીએ ત્યારે અહીંયા પણ જવું જોઈએ અને માના આશીર્વાદ લેવા જોઈએ. આવી મહિલા જે સાક્ષાત દેવી તરીકે પોતાના જીવતે જીવનમાં પૂજાણી છે. અને પછીના તમે જેટલા નામ લ્યો આખા સમગ્ર ભારતમાં, કારણ કે એ જાણતા હતા કે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જીવંત કેન્દ્રો જો કોઈને બનાવવા હોય તો એ તીર્થ સ્થાનો જ છે. અને ત્યારે વિધર્મીઓના આક્રમણના હિસાબે આપણા મોટા મોટા મંદિરો ઉપર જે હુમલા થયા છે તો તમે લોકો જાણો જ છો, એટલે એનો અહીં વિસ્ટીપેશન નથી કરતી. પણ એવા તમામ જાગૃત સ્થાનો જે આપણા ચૈતન્યના સ્થાનો કહી શકાય, આપણી આધ્યાત્મિકતાના કેન્દ્રો કહી શકાય, એવા તમામ તીર્થ સ્થળોમાં જાતપાત કે પ્રદેશ કે હદ કે સીમા કંઈ પણ જોયા વગર એમને શિવ એટલે કે શૈવ, શાક્ત એટલે કે માતાજીઓ જુદા જુદા અને વૈષ્ણવ, આ ત્રણ ધર્મના સંપ્રદાયોના જેટલા પણ મંદિરોનો નાશ થયો હતો એ પોતાના ખાસ કોષમાંથી, જેની મેં અગાઉ વાત કરી, રાજકોષમાંથી એમણે મહારાજા પેશવા કે જેને પોતાનો મોઢે બોલેલો ભાઈ માનતા, એમનું અવસાન થયું એનો ખર્ચ પણ રાજકોષમાંથી નથી કર્યો. મિત્રો તમે એમની નિષ્ઠા તો જુઓ, પોતાના હકના પૈસાથી જે પૂંજી જમા થતી એમાંથી એ સૈનિકોની વિધવાઓ, જરૂરિયાતમંદ માતાઓ અને બીજી સાધારણ વિધવાઓના ઉછેર કે સંભાળ માટે જે રાખતા એમાંથી એને પેશવાના અંતિમ સંસ્કારનો ખર્ચ પણ પોતે રાજકોષમાંથી નથી કર્યો
અને તમામ તીર્થ સ્થળોના જે કાંઈ પણ જીર્ણોદ્ધારના કાર્યો કર્યા, એમાં તીર્થ સ્થાનો જ માત્ર નહીં, ત્યાં સુધી પહોંચવાના પાકા રસ્તા, વચ્ચે નિવાસ કરવા માટેની ધર્મશાળાઓ, કુવાઓ, વાવ અને આ બધી જ જે સુવિધાઓ છે, નર્મદાને પણ એક જીવંત પ્રેરણા માનતા. એટલે નર્મદા યાત્રીઓ માટે પણ એમણે એ જ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી. પ્રકૃતિ પ્રેમીની વાત કરીએ તો અહલ્યાબાઈ એટલા પ્રકૃતિ પ્રેમી હતા કે ન કેવળ પોતાના પ્રજાજનોમાં બાળક જોતા, પણ એમના રાજ્યમાં હરતા ફરતા પશુ પંખી કે પ્રાણીઓને પણ એમણે ગૌચર ખાસ કરીને નીમ કરવામાં આવેલું હતું કે જ્યાંથી ખેડૂતોને પણ ઓછામાં ઓછું નુકસાન થાય, પ્રાણીઓ છે એ પણ પોતાનું ભરપેટ ભોજન મેળવી શકે. એટલું જ નહીં, નર્મદાની અંદર જે નિર્માલ્ય એટલે કે પૂજાના ફૂલો છે એનું વિસર્જન કરવા માટે એક અલગ પ્રવાહની વ્યવસ્થા કરી હતી. તમે જુઓ, આપણે ક્લાઇમેટ ચેન્જની વાત કરીએ છીએ, નદીને શુદ્ધ કરવાની વાત કરી છે, ત્યારે એ બાઈમાં કેટલી દીર્ઘદ્રષ્ટિ હશે કે નર્મદાના પ્રવાહમાં મૂળ રીતે કોઈ પણ જાતનું પોલ્યુશન ન આવે એટલા માટે સ્નાન, પોતાનું સ્નાન, કપડાં ધોવા, વાસણ સાફ કરવા કે પોતાના પ્રાણીઓને સ્નાન કરાવવા માટેનો પણ ભાગ એમને અલગ રાખેલો હતો. અને આટલા એ જ્યારે પોતાનો સૂર્ય તપતો હતો ત્યારે કહેવાય છે કે એક કવિ આવ્યા અને એ કવિએ એક આખી મોટી પ્રશસ્તિ એટલે કે એમના વખાણ કરતી એક આખી મોટી કવિતા, દીર્ઘ કવિતા સંભળાવી. એને એમ કે મહારાણી ખૂબ ખુશ થશે અને મને મોટો પુરસ્કાર આપશે. પણ અહલ્યાબાઈએ શાંતિથી એની વાત સાંભળી, એના હાથમાંથી કવિતા લઈ અને નર્મદામાં વહાવી અને એટલું જ કહ્યું કે આટલી બધી પ્રશંસાને લાયક તો આ પૃથ્વી ઉપર માત્ર એક જ વ્યક્તિ છે અને એ છે મહાદેવ. મારા આટલા ગુણગાન ન હોય પણ તમે આવ્યા છો તો હું તમને પણ નિરાશ કરીશ નહીં. મારા રાજ્યમાંથી તમને જરૂર હોય એના કરતાં બમણી રાશિ તમે પુરસ્કાર રૂપે લઈ જઈ શકો છો. વાતોના ગાડા ભરાય અને હજી હું અહીંયા એટલું જ બીજું બોલી શકું, પણ મોટી મોટી જે કઈ વાત કહેવાની હતી, એમની રાજ્ય વ્યવસ્થા, એમનો ઘર સંસાર, એમની પોતાની કેળવણી, એમની ધર્મનિષ્ઠા, એમની કૂટનીતિઓ, એ બધાની જે વાત થઈ એમાં એક વસ્તુ ભૂલી ગઈ, એડ કરી દઉં પછી મારું વક્તવ્ય સમાપ્ત કરું કે પોતાની નણંદ ઉદાબાઈ સાથે રહી અને એમને 500 મહિલાઓની એક ટુકડી બનાવી હતી કે જેને તોપખાનું ફોડતા પણ આવડે, ન કેવળ ઘોડે સવારી પણ એમને તોપખાનું દારૂ ઘોડો ચડાવતા અને ઘોડાને ફેંકતા પણ આવડે એવી પોતાની એક જ આંખથી જે રાતે પણ તૈયાર થાય એવી 500 જણાની ટુકડી, એને આખે આપણે જેને આર્મીની બટાલિયન કહીને એવી એને 500 સ્ત્રીઓ પોતાની પાસે રાખેલી હતી કે જે 24 કલાકમાં એક જ અવાજથી, અહલ્યાબાઈના એક અવાજથી જે તૈયાર થઈ જાય એવી એમની રણનીતિ હતી. પોતાના શસ્ત્ર સરંજામને જ્યારે એમને બહાર પાડ્યો અને લશ્કરી કવાયતની વાત આવી ત્યારે એમને પૂછ્યું તો કોષમાંથી કીધું કે આપણી પાસે રાજમાતા 3 બંદૂક છે. પણ આ તો અહલ્યાબાઈ હતા. ગૌતમાબાઈ એમના સાસુ પાસેથી એમને તોપખાનું ચાલુ કરવાની પણ તાલીમ લીધી હતી. એટલે અંગ્રેજોએ એમને બંદૂક આપવાની જ્યારે ના પાડીને ત્યારે આ સ્વાભિમાની બાઈએ પોતે પોતાનું તોપખાનું ઊભું કર્યું આખું, અને પછીના બધા જ યુદ્ધમાં પોતાના દારૂગોળા અને પોતાની તોપથી એને વિજય મેળવ્યો. આવા એ પુણ્ય શ્લોકા અને લોકમાતા ઇન્દોરના અને મહેશ્વરના હૃદયમાં જે સામ્રાજ્ઞીની જેમ આજે પણ જે રાજ કરે છે એવા મહારાણી અહલ્યાબાઈ હોલકરના જીવન વિશે અહીંયા મેં માત્ર એક ઝલક આપી છે. અને હું આપ સૌને અનુરોધ કરું છું કે અહીંયાથી દીધેલી એમના જીવનની કોઈ પણ વાતને આખી નહીં તો અડધી નહીં તો પા જો તમે તમારામાં ગ્રહણ કરશો તો જીવનની આખી દિશા બદલાઈ જશે. આજે આ ગુરુકુળમાં આવી અને પુણ્ય શ્લોકા લોકમાતા મહારાણી અહલ્યાબાઈ વિશે વાત કરવાની મને જે તક મળી એને હું મારું સૌભાગ્ય માનું છું.
તમારા બધાની હાજરીમાં હું નાગર સાહેબને વિનંતી કરું છું કે મારા જેવો કોઈ પણ, મારો પરિચય તો બહુ ભારેખમ આપ્યો હતો, પણ હું એટલું કહું કે મને બહેનો, દીકરીઓ કે વિદ્યાર્થીઓ એના વચ્ચે આવી અને મેં જે કાંઈ સંઘર્ષ કરીને પ્રાપ્ત કરેલી સફળતા છે એની વાત કહેવાની પણ મને ગમશે, અને એમાંથી જો કોઈ જાગે તો એને હું મારું સૌભાગ્ય માનીશ. એટલે આપણે, આ મારી પહેલી મુલાકાત છે, પણ હું નાગર સાહેબને કહું છું કે બિલકુલ મારી અહીંયા બદલી ન થાય ત્યાં સુધી મને ગુરુકુળમાં આવવા માટે જ્યારે પણ કહેશે ત્યારે મારી મર્યાદામાં રહી અને હું કાયમને માટે બંધાવું છું કે બહેનો વચ્ચે આવી અને મને મારા સંઘર્ષની વાત કરવાનો પણ જો મોકો મળે તો હું એના માટે આજે આપને કહું છું કે હું આવીશ. અને આરએસએસના જે બલરાજભાઈ, ભરતભાઈ અને નિતેશભાઈ છે એમણે પણ આવતીકાલે અમારો સરકારી કાર્યક્રમ હતો, અધરવાઇઝ આપણે વુમન્સ ડેના દિવસે જ આનું વક્તવ્ય રાખવાનું હતું, પણ આવતીકાલે પીએમનો પ્રોગ્રામ છે નવસારીથી, એટલે એમાં મને રજા ન મળે એટલા માટે આપણે એની પૂર્વ સંખ્યાએ આજે મહિલા સશક્તિકરણની વાત કરી છે. અને હું નથી માનતી કે ભારતમાં અહલ્યાબાઈથી મોટું મહિલા સશક્તિકરણનું જીવંત ઉદાહરણ અન્ય કોઈએ પણ હાંસલ કર્યું નથી. એટલે આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે એમને વાત કરવાનો એક સરસ મજાનો અવસર ઊભો કર્યો. એટલે હું આરએસએસના તમામ કાર્યકરો મિત્રોની પણ આભારી છું. અને ફરીને આપને સૌને કે મારા જેવું કાંઈ પણ કામકાજ હોય તો તમે રોહિણીબા પાસેથી મારા નંબર લઈને આગળના ભવિષ્ય માટે શું કરવું એનું માર્ગદર્શન માટે, પણ મને ક્યાંયથી માર્ગદર્શન નથી મળ્યું નાગર સાહેબ, એટલા માટે હું એવું કહું કે મને જમતા પણ ફોન આવે તો મારા પપ્પા એમ કહેતા કે 2 રોટલી ખાઈશ ને 2 ફોન આવશે. એટલે મને ક્યાંયથી માર્ગદર્શન નથી મળ્યું, એટલા માટે હું કાયમને માટે એવું કરવા માટે તત્પર હોઉં કે હું કોઈને ઉપયોગી થઈ શકતી હોઉં, કોઈને માર્ગદર્શન આપી શકતી હોઉં તો એને હું મારી જાતની અહોભાગ્યતા માનું. એટલે તમને પણ બધાને નાની બહેનો તરીકે આગળના સુનેરી ભવિષ્ય માટે મારી શુભકામનાઓ છે. અને અહીંયા બેઠેલા દરેકને મારા ઠાકુરના સદગુરુના ચરણોમાં પ્રણામ કરી એમના આશીર્વાદ આપણા ઉચ્ચ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે સદાને માટે આપણને મળતા રહે, પડતા રહે, એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું. ધન્યવાદ. વંદે માતરમ.